હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઠંડી માટે ગરમા ગરમ લીલા વટાણાના ભજીયાની રેસીપી। તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આ લીલા વટાણાના ભજીયા એકદમ ઓછા સમયમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો ગરમા ગરમ આ ભજીયા એટલા ટેસ્ટી લાગશે કે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો શિયાળામાં મળતા લીલા વટાણાનો ભરપૂર ઉપયોગ કરીને આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલાં તો અહીંયા મેં આ રીતનું ચોપર લઈ લીધું છે। તેમાં આપણે 7 થી 8 જેટલી લસણની કળી એડ કરીશું, 3 નંગ જેટલા લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે નાના નાના આપણે રફલી કટ કરીને એડ કરીશું અને સાથે તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરીને ઉમેરીશું અને હવે 1 કપ જેટલા તેમાં ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું। તમે આ પ્રોસેસ ચોપરની જગ્યાએ મિક્સર જારમાં પણ કરી શકો છો। બસ મિક્સરને તમારે કન્ટિન્યુ ચલાવવાનું નથી, મિક્સરને ચાલુ બંધ એટલે કે પલ્સ પર કરતા જઈને તમારે અધકચરું બધી વસ્તુને વાટી લેવાનું છે। પણ અહીંયા મેં ચોપરનો જ ઉપયોગ કર્યો છે। જો તમને પીસતી વખતે પ્રોબ્લેમ લાગે તો ફક્ત 1 થી 2 ચમચી જેટલા પાણીનો તમે ઉપયોગ કરી શકો છો। તો અહીંયા મેં ફક્ત 2 ચમચી પાણી એડ કરીને આ રીતનું તમે જોઈ શકો છો અધકચરું બધું જ વાટીને તૈયાર કરી લીધું છે। તમારે વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। આ રીતે વટાણા, કાંદા, આદુ, લસણ, મરચાં અધકચરા વટાયેલા હશે તેનાથી ભજીયામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો જો તમે મિક્સર જારમાં કરો તો પણ તમારે આ જ રીતે કરવાનું છે। અને હવે આપણે આ વસ્તુને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરી લઈશું। તો તેના માટે આપણે મિક્સિંગ બાઉલમાં 1.5 કપ બેસન એડ કરીશું અને 1.5 કપ બેસનની સામે આપણે 1/4 કપ એટલે કે 3 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું। અહીંયા જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ આ રીતે થોડોક ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો 3 મોટી ચમચી જેટલો મેં લોટ એડ કરી દીધો છે। હવે તેમાં અડધી ટીસ્પૂન અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરીશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો બેટરના ભાગનું અને મિક્સરના ભાગનું પણ આપણે મીઠું અત્યારે જ એડ કરી દઈશું। 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે પહેલાં વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે અહીંયા મેં 3/4 કપ જેટલું એટલે કે પોણા કપ જેટલું પાણી લઈ લીધું છે। તો થોડું પાણી આપણે આ રીતે એડ કરતા જઈશું અને થીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું। આ બેટર બનાવતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી બિલકુલ પણ તમારે વધારે ઉમેરવાનું નથી, બિલકુલ આ રીતે થોડું પાણી ઉમેરતા જઈશું અને થીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મેં થીક બેટર રાખ્યું છે, આનાથી વધારે પાતળું તમારે બેટર બિલકુલ પણ નથી કરવાનું। અને આ રીતે બેટર બની જાય એટલે 2 મિનિટ તમારે તેને એકદમ સારી રીતે કન્ટિન્યુ મિક્સ કરી લેવાનું। તો આટલું બેટર બનાવવામાં મારે 3/4 કપમાં ફક્ત 1 ચમચી જેટલું જ પાણી બચ્યું છે। હવે આપણે જે વટાણાને ક્રશ કરીને રાખ્યા હતા તે બધા જ બેટરમાં ઉમેરી દઈશું અને તેમાં અડધા કપ કે પોણો કપ જેટલા ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને હવે ચમચાની મદદથી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। બેટર તમારું બની જાય એટલે તમારે લાસ્ટમાં મીઠું ચેક કરવું હોય તો તમે કરી શકો છો, જો તમને ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો, પણ બેટર તમારે આ જ રીતનું થીક રાખવાનું છે। આનાથી વધારે પાતળું બેટર હશે તો ભજીયા તમારા સરખા નહીં બને। આ રીતનું બેટર હશે તો તમારા ભજીયા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી ભજીયા બનીને તૈયાર થશે। તો અહીંયા બેટર આપણું એકદમ રેડી છે। હવે આપણે તેને બિલકુલ પણ રેસ્ટ નહીં આપીએ અને હવે આપણે ભજીયા ફ્રાય કરી લઈશું। તો તેલને મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને આ રીતે તમને જે પ્રમાણે નાના મોટા ભજીયા પસંદ હોય તમારે તેલમાં બેટર આ રીતે એડ કરતા જવાનું। એકવારમાં તમે જેટલા મેનેજ કરી શકો એટલા ભજીયાને ફ્રાય કરી શકો છો અને ખાસ તમારે આ ભજીયાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે। જો તમે લો ગેસની ફ્લેમ પર તળશો તો ભજીયા તમારા વધારે ઓઇલી થશે અને હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે બેટર। તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તમારે આ રીતે ભજીયાને તળવાના છે અને તમારે ભજીયાને પલટવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની।
તમારું બેટર પરફેક્ટ બન્યું હશે. તો આ રીતે ભજીયા તેની જાતે જ તેલના ઉપર આવીને ઊંધા આ રીતે થઈ જશે, તમે જોઈ શકો છો. હવે આ રીતે બધા ભજીયા ઉપર આવી જાય એટલે જરાથી અલટતા પલટતા જઈને હલકા લાઇટ ગોલ્ડન કલર જેવા થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. આ ભજીયાને ફ્રાય થવામાં એકદમ ઓછો સમય લાગે છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ભજીયા ઉપર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે બધા જ ભજીયાને આપણે ઝારામાં લઈને તેલ નીકાળીને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા લીલા વટાણાના ભજીયા બનીને તૈયાર થયા છે. બિલકુલ આ જ રીતે મેં બીજા ભજીયાનો બેચ પણ તળીને તૈયાર કરી લીધો છે. તો આ ભજીયાને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગશે. આ ભજીયાને તમે ટોમેટો કેચઅપ સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે ક્યારે આ રીતે લીલા વટાણાના ભજીયા ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે અને એકદમ ઓછા સમયમાં બની પણ જાય છે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.